નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વધુ એક નકલી જન્મનો દાખલો ઝડપાયો। બોગસ દાખલા સાથે આધાર કાર્ડ કઢાવવાનો પ્રયાસ। જન્મનો નકલી દાખલો લઈ દંપતી કચેરીમાં આવતા અધિકારી ચોંક્યા। વડોદરા મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીની ખોટી સહી સાથેનો દાખલો મળી આવતા ખળભળાટ। શહેરના માંજલપુર અલવાનાકા વિસ્તારમાં આવેલા સાયબર કેફેમાંથી નકલી દાખલો બનાવ્યાની કેફિયત। મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વડોદરામાં રહેતા મુન્ના પાસવાને પોતાની દીકરી ખુશ્બુ માટે બનાવ્યો હતો નકલી જન્મનો દાખલો। 500 રૂપિયા આપી બનાવ્યો હતો નકલી જન્મનો દાખલો। નકલી દાખલો લઈ પાસવાન દંપતી આધાર કાર્ડ કઢાવવા માટે પાલિકાની આધાર કાર્ડ કચેરી ખાતે આવતા જ ભાંડો ફૂટ્યો। સમગ્ર ઘટના અંગે રાવપુરા પોલીસને કરાઈ જાણ। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। हमारी चैनल ने लाइक करो, शेर करो, सब्सक्राइब करो। धन्यवाद। गंभीरता तो खूब ज छे बाबतनी, कारण के लोकोनी सतर्कता घटी गई है। कोईना दोरवणीमां आई जाए कि अहींया काढी आपे छे, अहींया काढी आपे छे। हमेशा बर्थ एंड डेट डिपार्टमेंट जे छे, जन्म मरण शाखा कॉर्पोरेशननी छे, तो जन्म मरण शाखामां ज बर्थ एंड डेट जन्मनो दाखलो बनतो होय छे। के सुधारा वधा जन्मना दाखलामां होय तो नियत ऑफिसमां ज थतुं होय छे। એ સિવાય કોઈપણ ખાનગી જગ્યાએ કોઈપણ પ્રકારનો સુધારો આ અગત્યના ડોક્યુમેન્ટમાં થઈ શકતો નથી। તેમ છતાં લોકો કોઈકની ભ્રમણામાં આવી જાય છે, કાં તો ઇન્ટેન્સિવલી, એટલે જાણતા અજાણતા એ લોકો જે ગેરમાર્ગે દોરાય છે અને પરિણામે આ બધા ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરીને પોતાના ભવિષ્ય પર પણ અને દેશના ભવિષ્ય પર સવાલ ઉભો કરી દેતા હોય છે। કેવી રીતે આપણે જાણ થઈ આમાં સ્કેન્ડલ કેવું હોય છે, કેવી રીતે જાણ થઈ નહીં, આમાં કેવું છે, એક સિમ્પલ વસ્તુ હોય, કોઈ પણ કોર્પોરેશન હોય, કોઈ પણ જિલ્લો હોય, કોઈ પણ તાલુકો હોય, જન્મનો દાખલો છે એ હંમેશા નિયત ફોર્મેટમાં હોય છે। એ પ્રી ડિસ્ક્રાઇબ્ડ હોય છે, બરોબર છે। એક નિયત ફોર્મેટ જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા એપ્રુવલ થયેલું હોય છે, જે કોર્પોરેશન દ્વારા એપ્રુવલ થયેલું હોય છે, એ ફોર્મેટ સિવાયનું કોઈ પણ અન્ય ફોર્મેટ એટલે પહેલી પ્રાથમિક દ્રષ્ટિએ ખેલાય છે। એમાં આમાં લખ્યું પેલી વખત હતું જમનાબાઈ વાળું હતું, એ જમનાબાઈ નથી આવ્યું તરત આવી ગયું। આમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખ્યું હતું અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફોર્મેટ અમને ખબર જ છે। બીજું કે એની અંદર નીચે QR કોડ આવે છે, તો QR કોડ જે હતું એ સ્કેન કરવાથી કશું જ આવ્યું નહીં, કારણ કે ફ્રોડ એટલે આવવાનું હતું જ નહીં। બીજું એમાં સ્ટીકર નથી। એનાથી ગંભીર બાબત જે HODની જે સિગ્નેચર છે, તે HODની સિગ્નેચર તો ખોટી જ છે, કારણ કે ડોક્યુમેન્ટ જ ખોટું છે। એટલે અમારા ઓપરેટરે જે અમને ગ્રુપમાં મેસેજ મૂક્યો, તાત્કાલિક અમે વેરીફાઈ કર્યું, બર્થ એન્ડ ડેટ ડિપાર્ટમેન્ટમાં મોકલ્યો, ત્યાંથી ખરાઈ થઈ ગઈ કે આ ફ્રોડ છે। એટલે અમે તાત્કાલિક પોલીસ ખાતાનો સંપર્ક કર્યો, પોલીસ ખાતાનો સંપર્ક કરવાની સાથે તરત પકડાઈ ગયો।